જય જિનેન્દ્ર ધનોહમ. આજનું જે ગુરુદેવે જે અમને આજનું સરસ્વતી માનું અનુષ્ઠાન જે કરાવ્યું, જ્ઞાનનું જે અનુષ્ઠાન કરાવ્યું, એ કયો તો મારી માટે એકદમ મેજિકલ હતું. આ લાગે મને આ મારો પહેલો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ હતો. અમે આજકાલના ટાઈમમાં કોન્સર્ટ્સ અને એ બધું તો બહુ બધું થાય છે, પર આવું કાંઈ એકદમ અલગ હતું. એન્ડ આ મેં એક જગા વાંચ્યું હતું કે દુઃખ ત્યાં છે જ્યાં જ્ઞાન નથી, જ્ઞાન નથી. તો આ તો મસ્ત હતું આજનું જે ગુરુદેવે કરાવ્યું કે આજકાલ જેવી રીતે એન્ઝાયટી અને ઓવર થિંકિંગ અને ડિપ્રેશન આટલું બધું વધી ગયું છે યંગસ્ટર્સ, અડલ્ટ્સ બધામાં. અને આઈ ફીલ લિટરલી અમે લોકો બધા પ્રે કરીએ ને કે ભગવાન અમને આ અહીંયાથી નીકાળો. એન્ડ હી સેન્ટ હિઝ મીડિયમ આદર્શ મુનિ મારા સાહેબને આપણા માટે, અને હી કેમ એઝ અ સેવિયર જે અમને આ અનુષ્ઠાન આજે કરાવ્યું. અને જેવી રીતે ચાલુ થયું, મેડિટેશન હતું અને ગાઈડેડ મેડિટેશન હતું, અને જેવી રીતે અમને કહેવામાં આવ્યું કે સમોસરન તમે મનમાં વિચારો, ભગવાનને તમે વિરાજમાન કર્યા, એનાથી ગંધર્વ ભગવાનને વિરાજમાન કર્યા, એના પછી સરસ્વતી માતાને વિરાજમાન કર્યા, એમ કરીને બધા દેવ દેવીઓ ભગવાન ને અમે આપણા હૃદયમાં વસાવ્યા. અને એ જે પૂરો મુમેન્ટ હતો એ આમ કહો તો મારી માટે ગૂઝબમ્સ જેવું હતું, કેમ કે એમને કીધું કે ઇમેજિન, અને એ ઇમેજિનેશન જ્યારે ફ્લો થયું અને 2 કલાકનું એમનું જે અનુષ્ઠાન હતું, અમે તો ખાલી એમના ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કર્યા છે, પણ 2 hours ગુરુદેવે જેવી રીતે અમને કીધું, સમજાવ્યું અને બધી ચીજે હૃદયથી કરી. ઇટ વોઝ ઓલ ઇન ઓલ એન અમેઝિંગ એક્સપિરિયન્સ, અને સમથિંગ દેટ આઈ એમ ઓલવેઝ ગોઈંગ ટુ ચેરિશ. અને આઈ એમ જસ્ટ લુકિંગ ફોરવર્ડ. હજી આગળ હું જોઉં છું કે હજી અમે ગુરુદેવના નિશ્રામાં હજી શું બધું કરીએ છીએ. એટલે આજનું અગર હું કહું તો મારી પાસે શબ્દો કેવા જઈશ તો એ આમ લાગશે ઓછા પડશે એની માટે, બટ ઇટ વોઝ ટ્રુલી મેજિકલ. આજકાલના ટાઈમમાં તો આટલું બધું ટેકનોલોજી ફાસ્ટ થઈ ગયું છે કે અમે અહીંયા બેસીને પણ કોઈ બીજા કન્ટ્રીથી પણ માણસોથી વાત કરી શકીએ છીએ, કનેક્ટ કરી શકીએ છીએ. પર આજે જે ગુરુદેવે કરાવ્યું યંત્ર દ્વારા સીધું માતા સરસ્વતીથી કનેક્ટ કરાવ્યું અમે લોકો બધાને, અને જેવી રીતે એમને બધું ક્રિયાઓ કરાવી આપણાથી, અમે લોકો એટલે બહુ બધા મંત્રો અમને ઓબ્વિયસલી સાંભળ્યા પણ નહોતા, પર એટલીસ્ટ કાનમાં ગયા અને ગુરુદેવે જેવી રીતે ઉચ્ચારણ કર્યા અને આપણા કાનમાં પડ્યા તો લાગે કે કાંઈ સારું આજે બહુ સાંભળવા મળ્યું અને શીખવા મળ્યું બહુ. અને જસ્ટ હોપિંગ કે આમ જ અમે લોકો હજી ખૂબ ખૂબ ગુરુદેવથી શીખીએ અને એમના આશીર્વાદ આપણા ઉપર સદૈવ રહીએ, ભગવાનના આશીર્વાદ આપણા ઉપર સદૈવ રહીએ. જય હિન્દ.